રાષ્ટ્રપિતા અને અગ્રજ્યોતિ દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। આઝાદી કા અમૃત મહોત્સવને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગ માં ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો। આજે 2 ઓક્ટોબર ગાંધી બાપુની જન્મજયંતિ છે। આ ઉજવણીનો દિવસ નથી, પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે। આજે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા ગાંધી બાપુના સૂત્રાંજલિ અર્પણ કરી અને તેમને વંદન કર્યા। ગાંધી બાપુનો સિદ્ધાંતના હિસાબે તેમના સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશરોના 200 વર્ષના શાસનને અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આગ્રહી આજે પણ દેશ યાદ કરે છે। તેમના સ્વચ્છતાનો મંત્ર જમીનમાં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આપને સમગ્ર ભારત દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવે છે। ગાંધી બાપુનો સિદ્ધાંત સમગ્ર વિશ્વએ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટેચ્યુ ભારત સિવાય અલગ કન્ટ્રીમાં લાગ્યું હોય અને એ પણ હાઈએસ્ટ કન્ટ્રીમાં લાગ્યું હોય તો આપણા ગાંધી બાપુનું લાગ્યું છે। આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જ્યારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે વિરોધ થાય તો તેમને તમે પ્રેમથી જીતો, એ એમનો સિદ્ધાંત હતો। આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંતને પ્રેરણા લે છે ને અત્યારે તો વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, વિશ્વમાં ટેરિફ ચાલી રહ્યું છે, ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો અવશ્ય આપણે યાદ આવે છે। તેમની સાદગી, તેમની સ્વદેશી અપનાવવાની નીતિ ને તેમની સ્વચ્છતા પ્રત્યે આગ્રહી આજે પણ સમગ્ર દેશમાં ભારત દેશમાં આપણે તેમના આગ્રહી બનીએ છીએ। ફરી એકવાર સમગ્ર સુરતીઓને હું ગાંધી બાપુની જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના આપું છું।